ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજપીપળા ચોકડી ઉપર આવેલી સદાનંદ હોટલ પાસેથી એક હોન્ડાઈ કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક હોન્ડાઈ ક્રેટા ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16DK 6121 દઢાલ તરફથી અંકલેશ્વર તરફ આવતી હતી તે દરમિયાન તેને રોકી તેમાં તપાસ કરતા તેમાં 41 બોટલો દારૂની મળી આવી હતી, જેની કિંમત 81,450 હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે કાર સાથે પકડાયેલા ગાડીનો ડ્રાઈવર વિનોદ ઉર્ફે સુનિલ રામસંગ ગોહિલે પોતાના માટે છૂટક દારૂ લાવ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે નંદુરબારથી વિદેશી દારૂ ભરીને ભરૂચ લાવી રહ્યો હતો। પોલીસે વિનોદ ઉર્ફે સુનિલ રામસંગ ગોહિલ રહેવાસી અંડાળા શ્યામ રેસિડેન્સી અંકલેશ્વર તથા નકુલ વસાવા રહેવાસી ધોળીકુઈ મચ્છી માર્કેટ ભરૂચને ઝડપી લીધા હતા। પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ 6,96,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો।